जय श्री कृष्ण बच्चों, कक्षा 5 विषय हिंदी। तो बच्चों, इकाई 13 आज हम पढ़ने वाले हैं। उसका नाम क्या है? स्वच्छता। इकाई 13 स्वच्छता के बारे में आज हम पढ़ेंगे। तो बच्चों, आपकी किताब में हमें दिया गया है कि स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। स्वच्छता के अभाव में गंदगी फैलती है। गंदगी रोगों की जड़ है। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं। तो विद्यार्थियों, અહીંયા શું કહેવામાં આવે છે કે સ્વચ્છતા અને આપણા સ્વાસ્થ્ય એટલે કે આપણા આરોગ્યનો એકબીજા સાથે સંબંધ છે। તો જેટલું આપણે સ્વસ્થ રહીશું તેટલું આપણું આરોગ્ય પણ કેવું રહેશે? સારું રહેશે। અને સ્વચ્છતા જો ન હોય તો શું થાય છે? ગંદકી ફેલાય છે અને ગંદકી છે એ શું છે? રોગોની જડ છે। ગંદકીના કારણે રોગો થાય છે અને રોગો એનું મૂળ કારણ શું છે? તો ગંદકી છે। અને જ્યાં સ્વચ્છતા ના હોય તો શું થાય? તો ગંદકી ફેલાય છે અને ગંદકીના કારણે રોગો ફેલાય છે। આ રીતે શું છે? તો સ્વચ્છતા સંબંધી આપણે શું કરવાનું? સ્વચ્છતા માટે ખાસ આપણે ધ્યાન રાખવાનું અને તે માટે શું કરીશું? તો કૂડા એટલે કે કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ, તો જ દરેક જગ્યા પર સ્વચ્છતા રહેશે અને સ્વચ્છ જગત એટલે કે બધું જ સ્વચ્છ રહેશે। આપણે જે ગામ કે શહેરમાં રહીએ છીએ એ સ્વચ્છ રહે। દરેક ગામ, શહેર, મોહલ્લા છે, દરેક વસ્તુ જો સ્વચ્છ હશે તો રોગો થાય નહીં, ગંદકી ફેલાય નહીં, સાથે સ્વસ્થ भी रह सकते એટલે સાથે સાથે આપણે સ્વચ્છ પણ રહી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ, આગળ આપણે પાઠ્યપુસ્તકમાંથી ભણીશું। તો દરેક વિદ્યાર્થીઓ મારી સાથે પાઠ્યપુસ્તકમાં સ્વચ્છતા પાઠ ભણીએ। તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે। તો આ જે છોકરો છે અહીંયા જુઓ, તો આ કેળું ખાય અને છાલ ફેંકે છે અને આના પર પડે છે અને આ છોકરો કેળાની છાલ લઈ અને તેને ડસ્ટબિન એટલે કે કચરા પેટીમાં નાખે છે। તો ચલો વિદ્યાર્થીઓ, આપણે આગળ પાઠ ભણીએ। एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। શું કહે છે કે એક દિવસ અજય જે છે તો અજયને મોહન કો अपने जन्मदिन पर बुलाया એટલે કે અજયે મોહનને તેના જન્મદિવસ ઉપર બોલાવ્યો હશે, તેનો બર્થડે હશે, તેથી અજયે મોહનને બોલાવ્યો। મોહનને ઉસે ઉપહાર में देने के लिए, ઉપહાર એટલે શું કહેવાય? ભેટ કહેવાય। આપણે કોઈના જન્મદિવસ પર જઈએ તો એને ભેટ આપીએ ને, એટલે ઉપહાર એટલે ભેટ। તો ઉપહાર એને ભેટ આપવા માટે એણે શું લીધું? તો વાર્તાની એક પુસ્તક એટલે કે ચોપડી ખરીદી અને તેને શું કર્યું કે રંગીન કાગળમાં એને પેક કરી દીધી એટલે કે લપેટી અને અજયના ઘરે જવા માટે નીકળી ગયો। આપણે કોઈને ગિફ્ટ આપીએ તો ગિફ્ટને આપણે પેક કરાવીએ છીએ ને, તો એ રીતે એને વાર્તાની કહાનીઓ કે પુસ્તક એટલે વાર્તાની ચોપડી ખરીદી અને તેને રંગીન કાગળમાં પેક કરી અને પછી એ કોના ઘરે જવા માટે? અજયના ઘરે જવા માટે નીકળી ગયો। जैसे ही अजय मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा। શું કહે છે? જેવો એ મોહનના ઘરે જવા માટે નીકળ્યો અને ગલીમાં પહોંચ્યો તો તેના પર શું થયું? તો એક કેળાની છિલકા એટલે કેળાની છાલ તેના પર પડી। छी 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 छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। मोहन ने मन में सोचा। मोहने મનમાં વિચાર્યું, છી છી છી, આ કેટલી ખરાબ આદત કહેવાય કે કંઈ પણ વસ્તુ ખાઈ અને એની જે છાલ છે એને રસ્તા વચ્ચે આ રીતે ફેંકાય? ન ફેંકાય ને। उसने छिलका उठाया और इधर उधर देखा। શું કર્યું? એને કેળાની છાલ ઉઠાવી અને આમ તેમ જોયું
इधर उधर देखा એટલે કે આમ તેમ જોયું. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया એટલે કે કચરા પેટી. થોડી દૂરમાં એટલે કુછી दूरी पर એટલે કે થોડી दूर એને શું દેખાયું? તો કચરા પેટી દેખાઈ. उसने छिलका उसमें डाल दिया એટલે શું કર્યું? કચરા પેટી એને ત્યાં દેખાય એટલે એણે કીડાની છાલ જે હતી એ છાલને કચરા પેટીમાં નાખી દીધી. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था એટલે કે ઘણો બધો કચરો જે કચરા પેટી હતી એની બહાર બધો ફેલાઈ ગયો હતો. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. तो કચરો એટલો બધો હતો કે તે આજુબાજુ બધી માખીઓ હતી અને ગંદકી ચારો તરફ એટલે કે બધી જ બાજુ ગંદકી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई એટલે થોડો આગળ વધ્યો એટલે મોહનને બહુ જ ખરાબ ગંદી વાસ આવી. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. उसी पानी से बदबू आ रही थी. શું કહે છે કે એણે જોયું તો જે નાલી એટલે કે તો નાલી એટલે શું કે વિદ્યાર્થીઓ કે જ્યાંથી પાણી જતું હોય પણ વચ્ચે કચરો નાખતા હોય નાળામાં તો એમાં કચરાના કારણે ત્યાંથી પાણી જવાનું બંધ થઈ ગયું હોય, રોકાઈ ગયું હોય એટલે ત્યાં શું થાય એ પાણી હોય અને કચરો ભેગો થાય એટલે એના કારણે પાણીનો કોઈ નિકાલ ન થતો હોય એટલે ત્યાંથી શું આવે? બદબુ એટલે કે ગંદી વાસ. એટલે ત્યાંથી એવી ખૂબ જ ગંદી વાસ આવી રહી હતી. હવે ઉસી પાણી સે બદબુ આ રહી હતી એટલે એ જ પાણીમાંથી આ રીતે ગંદી વાસ આવી રહી હતી. મોહન નાક પર રૂમાલ રાખી અજય કે ઘર પહોંચ્યા. શું કર્યું? એટલી બધી ગંદી વાસ આવતી હતી કે મોહને એના નાક પર રૂમાલ રાખ્યો અને અજયના ઘરે પહોંચ્યો. વહાં अजय के और भी कई मित्र आए थे. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. શું કહે છે કે ત્યાં અજયના ઘણા બધા મિત્રો આવ્યા હતા. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया એટલે કે શું કર્યું? અજયે મોહનને તેની મમ્મી અને તેના પપ્પાને મળાવ્યો. अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला. અજયની જે દાદી હતા એ બીમાર હતા એમને પણ મોહન મળ્યો. મેજ પર ખાને કી ચીજે રખી थी. મેજ એટલે શું કહેવાય? ટેબલ પર ખાવાની વસ્તુઓ રાખી હતી. જીન પર બાર બાર મક્ખિયા આ જાતી थी. શું થતું હતું કે ખાવાની જે વસ્તુઓ રાખી હતી એના પર વારંવાર માખીઓ આવી જતી હતી. मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? શું કહે છે? મોહન અજયને કહે છે કે અજય તારા મોહલ્લામાં એટલે કે જે જગ્યા પર એ રહે છે ફળિયું કહેવાય, શેરી કહેવાય, બરાબર છે, ત્યાં આટલી બધી ગંદકી કેમ છે? કેમ અહીંયા મહાનગરપાલિકા આ સાફ સફાઈ કરવા નથી આવતી? તો વિદ્યાર્થીઓ આપણે સૌ જાણીએ જ છીએ, તમે સૌ જાણો છો, તમે જુઓ છો સવારે કે મહાનગરપાલિકાની કચરાની પેટી પણ આવે છે. એ કચરા પેટીમાં રોજે લોકો કચરો નાખે છે અને એ કચરાનો યોગ્ય નિકાલ પણ થાય છે. એટલે આ રીતે ગંદકી ન ફેલાય એટલા માટે એ કચરાની પેટી આવે છે જેમાં લોકો કચરો નાખે છે અને કચરાનો યોગ્ય નિકાલ થાય છે. પણ અહીંયા આ પૂછે છે કે કેમ અહીંયા આટલી બધી ગંદકી છે? કચરા પેટી હતી એમાંથી પણ કચરો ઘણો બધો બહાર નીકળી ગયો હતો અને ઘણો બધો કચરો હતો જે આજુબાજુ માખીઓ હતી અને તમને ખબર જ છે કે આ બધું શું થાય, મૂળ કારણ શું છે આના કારણે આ સ્વચ્છતા ન હોય તો ગંદકીના કારણે ઘણા બધા રોગો ફેલાઈ શકે છે. હવે અજય શું કહે છે? તો અજય કી માતા જીને કહા, બેટા નગરપાલિકા કી ગાડી આયા કરતી હૈ. શું કહે છે? નગરપાલિકાની ગાડી તો આવે છે, જગહ જગહ કૂડેદાન ભી હૈ એટલે જગહ જગહ થોડી અંતરમાં જે કચરા માટેની કચરા પેટી હોય છે એ કચરા પેટી પણ છે, પર કુછ લોગ ઉનમેં કૂડા નહીં ડાલતે. શું કહે છે? પણ ઘણા લોકો એવા છે કે જે કચરા પેટીમાં કચરો નાખતા નથી. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती. શું કહે છે કે મહાનગરપાલિકાની ગાડી પણ આવે છે, જગહ જગહ બધી જગ્યા પર કચરા પેટી પણ છે, પણ ઘણા લોકો એવા છે
કે જે કચરો શું કરે છે, કચરાપેટીમાં નથી નાખતા પણ રસ્તા પર ફેંકી દે છે, એટલે સફાઈ રહેતી નથી. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. શું થયું? બીજા દિવસે મોહને શાળામાં જઈને તેના શિક્ષકને આ વાત કહી. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है. શું કહે છે? શિક્ષક હતા એમણે કહ્યું કે તું સાચું કહે છે મોહન, ગંદકી છે એ ઘણા બધા રોગોનું મૂળ કારણ છે. नगरपालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए. શું કહે છે કે નગરપાલિકાનું કામ નગરને, શહેરને સ્વચ્છ રાખવાનું છે, પણ આપણું કામ પણ શું છે કે આપણે નગરપાલિકાના લોકો છે તેમની સહાયતા કરવાની. જો આપણને આટલી સુવિધા મળે છે કે કચરાની ગાડી આવે છે, તો કચરાની ગાડીમાં આપણે હંમેશા કચરો નાખવો જોઈએ. ઠેર ઠેર કચરાપેટી મુકાય છે, તો એ કચરાપેટીમાં આપણે કચરો નાખવો જોઈએ. આમ તેમ ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. તેના કારણે શું થાય છે? ગંદકી ફેલાય છે. એના કારણે ગંદકી ફેલાય, માખીઓ આવે અને માખીના બધું રોગો ફેલાય. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का प्रारंभ करें. શું કહે છે શિક્ષક કે આપણે એક દિવસ અજયના મહોલ્લા, એટલે અજય જ્યારે છે એ જગ્યા પર એના ફળિયામાં કે એના મહોલ્લામાં આપણે જઈશું અને આપણે સ્વયં એટલે આપણે જાતે જ ત્યાંની સફાઈનો આરંભ કરીશું. જો ચિત્રમાં બતાવેલું છે ને, અહીંયા બધા છોકરાઓ સફાઈ કરે છે, સાથે તેમના શિક્ષક પણ છે. रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. जो तो रविवार હતો, રજાનો દિવસ હતો, બધાને શાળામાં રજા હશે એટલે બધા જ તેના મહોલ્લામાં ગયા. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. બધાના હાથમાં શું હતી? જો આવી રીતે ટોપલી જેવું હતું અને આ ઝાડુ હતા સાફ કરવાના. સડક પર झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया. શું કર્યું? રસ્તા પર એ લોકોએ ઝાડુ થી બધું સાફ કર્યો કચરો, અને આ જે કચરો હતો એને ભેગો કર્યો. नालियों की सफाई की और पानी का रास्ता बनाया. શું કર્યું? જે પાણી જતું નહોતું અને કચરાના કારણે અટકાઈ ગયું હતું એની સફાઈ કરી, કચરો કાઢીને, અને એ પાણી જવા માટેનો રસ્તો બનાવ્યો. उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली. શું કર્યું? કે જે નાળી હતું એની અંદર માખી અને મચ્છર ન રહે અને મરી જાય એવી દવા નાખી. કૂડેદાન પર ઢક્કન રખા. તો કચરાપેટી પર શું રાખ્યું? ઢક્કન. અહીંયા જો તમને આપેલું છે કે કૂડેદાન એટલે શું કહેવાય? તો કચરા डालने का पात्र, એને कूड़ेदान કહેવાય. मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल कर आए और उन्हें देखने लगे. મોહલ્લામાં જે બધા લોકો રહેતા હતા એ બધા જ બહાર આવી ગયા અને જોવા લાગ્યા કે આ નાના છોકરાઓ શું કરી રહ્યા છે? સફાઈ કરી રહ્યા છે. બચ્ચોं में बहुत उत्साह था. देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. છોકરાઓમાં ઘણો બધો ઉત્સાહ હતો. જોતામાં શું થયું? આખો મોહલ્લો જે હતો એ કેવો થઈ ગયો? સ્વચ્છ થઈ ગયો. अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले. वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं. જે શિક્ષક હતા તેમણે લોકોને સમજાવ્યા કે શું કરવાનું? તો કચરો છે એ કચરાપેટીમાં જ નાખવો જોઈએ, તેમજ ઘરની આજુબાજુની જે જગ્યા છે આસપાસ શું કરવું? સ્વચ્છતા રાખવી જોઈએ, કેમ કે गंदगी છે એ જ રોગોને ફેલાવે છે. उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे. શિક્ષકે કહ્યું કે મારી શાળાના વિદ્યાર્થીઓ છે એ અઠવાડિયામાં, સપ્તાહ એટલે કે અઠવાડિયામાં એકવાર અહીંયા આવશે સફાઈ માટે. वे आपके मोहल्ले को साफ करेंगे. आप भी इस काम में इनकी सहायता करे. શું કહે છે કે એ આ મહોલ્લાની સફાઈ કરશે અને તમે લોકો પણ તેમની સહાયતા, તેમને મદદ કરજો. एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता
नहीं है। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। શું કહે છે કે શિક્ષક જે છે એ શિક્ષક એવું કહે છે કે મારા શાળાના છોકરાઓ અઠવાડિયામાં એકવાર અહીંયા આવશે અને તમારા મહોલ્લાને સાફ કરી આપશે. તો ત્યાંથી એક વ્યક્તિ આવે છે, એક માણસ, અને કહે છે કે ના, આ છોકરાઓને આવવાની કોઈ જરૂર નથી. હવેથી અમે લોકો, એટલે કે જે મહોલ્લામાં રહેતા લોકો છે એ અમે અમારી જાતે જ અમારા મહોલ્લાને સ્વચ્છ રાખીશું. અને હવે જ્યારે પણ તમે આવશો ત્યારે એને કેવો સ્વચ્છ અને એકદમ સાફ અને સ્વચ્છ તમને આ જોવા મળશે. તો વિદ્યાર્થીઓ, આપણે આ એકમ ભણી ગયા. તેમાં શું ભણ્યા? તો આપણે હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. આપણા ઘરના લોકોને પણ સમજાવવા જોઈએ કે કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ. કચરાની જે ગાડી આવે છે તેમાં નાખવો જોઈએ, જેમ તેમ નાખવો જોઈએ નહીં. ત્યારબાદ સમજાવવાનું કે આ રીતે કચરો બહાર ખુલ્લામાં જેમ તેમ ફેંકવાથી ત્યાં શું છે, ગંદકી ફેલાશે, માખીઓ આવશે અને એના કારણે ઘણા બધા રોગો પણ થઈ શકે છે. કારણ કે માખી એ ગંદા કચરા પર બેસી અને આપણે આજુબાજુ ઉડે છે, કોઈ જમવાની વસ્તુ હોય એમાં બેસે, એટલે એ રોગના જંતુઓ હોય માખીમાં અને એ ખાવાની વસ્તુઓ પર બેસે, એટલે ખાવાની વસ્તુઓમાં લાગે, એ ખાવાની વસ્તુ આપણે ખાઈએ એટલે એના કારણે ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. એટલે આપણે હંમેશા આપણા ઘર તેમજ આજુબાજુ જગ્યા જે છે એને કેવી રાખવી જોઈએ? સ્વચ્છ રાખવી જોઈએ. હવે વિદ્યાર્થી આપણે શબ્દાર્થ જોઈશું. તો સ્વચ્છતાનું શું થાય? તો સફાઈ, નિર્મલતા. छिलका कोने कहेवाय? तो फल आदि का आवरण. बदबू एटले कि दुर्गंध, बुरी गंध. उत्साह एटले उमंग, जोश. प्रथम एटले पहला. कूड़ादान एटले शुं कह्युं छे? तो कचरा डालने का पात्र. दोष एटले अवगुण ने अपराध. उपहार एटले भेंट, नजराने की वस्तु. सप्ताह तो 7 दिनों का समूह. खास याद रखो विद्यार्थियों, सप्ताह एटले 7 दिनों का समूह. मोहल्ला तो गली अथवा तो शेरी. मोहल्ला एटले गली अथवा शेरी. तो विद्यार्थियों, आज आपणे आ एकम भणी गया. तमारे एनुं वांचन करवानुं रहेशे, तेमज शब्दार्थ नोटबुकमां लखवाना छे. पण एक शब्दार्थ तमारे नोटबुकमां 5 वार एक शब्दार्थ अने तेनो अर्थ 5-5 वार लखी अने तेने याद करवाना रहेशे. आ तमारुं आजनुं होमवर्क छे. जय श्री कृष्ण.